ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે સર્ટિફિકેટ કોર્સનો લેક્ચર નંબર 1 માં યુપીએસસી ટોપિક જે આપણા પરીક્ષામાં પૂછાશે તે અંગેનું માહિતી મેળવીએ. હવે યુપીએસસી છે શું? યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. યુપીએસસી એ ઓલ ઇન્ડિયા લેવલની સર્વિસ છે. યુપીએસસી દ્વારા જે લોકોનું ચયન થાય છે એટલે કે જે લોકોનું સિલેક્શન થાય છે તે લોકો આખા ઇન્ડિયાની અંદર પોતાની સર્વિસ આપતા હોય છે. યુપીએસસી દ્વારા સિલેક્ટેડ કેન્ડિડેટ તેમને કેન્દ્ર સરકાર દ્વારા નીમવામાં આવે છે. જેના કારણે છે ને યુપીએસસી દ્વારા જે પણ લોકોનું ચયન થાય છે એટલે કે સિલેક્શન પ્રોસેસમાંથી પસાર થયા પછી એ લોકોને કેન્દ્ર સરકારના હેઠળ કામ કરવાનું હોવાથી કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી હોય કે કોઈ પણ રાજ્યના કોઈ પણ મોટા અધિકારીઓ હોય તે લોકોને જોબમાંથી કાઢી શકતા નથી. ફક્ત એક વ્યક્તિને યુપીએસસી દ્વારા સિલેક્ટેડ કેન્ડિડેટને કાઢવાનું શક્તિ હોય છે, એ છે રાષ્ટ્રપતિ. બરાબર, રાષ્ટ્રપતિ જ એ યુપીએસસી દ્વારા ચયનિત કેન્ડિડેટને જોબમાંથી છૂટા કરી શકે, બાકી કોઈ પણ કરી શકતા નથી. તો આ યુપીએસસી એટલું બધું મહત્વનું કેમ છે? આનું મહત્વ શું છે? તો યુપીએસસી મહત્વનું એ માટે છે કેમ કે દેશની અંદર એટલે આપણા દેશની અંદર જેટલા પણ પોલિસીઓ બને છે એટલે કે જે યોજના બને છે, જે પણ કાર્યો થાય છે એ કોણ કરે છે? તો યુપીએસસી દ્વારા સિલેક્ટ થયેલા જે કેન્ડિડેટ છે એટલે કે જે લોકો છે, બરાબર, તો એ લોકો શું કરે છે? આ યોજનાઓ બનાવે છે. જેમ કે કોઈ પણ જેમ કે એક રોડ તૂટી ગયો, હવે રોડ તૂટી ગયું કે પછી પુલ તૂટી ગયું કે પછી નવું રેલવે લાવવાનું છે કે પછી ગરીબો માટે કોઈ નવું સ્કીમ લાવવાનું છે કે પછી દેશની અંદર કઈ બદલાવ કરવાનું છે કે પછી રાષ્ટ્રપતિને કઈ સલાહ આપવાનું છે કે પછી કોઈ રાજ્યના મુખ્યમંત્રીને કઈ સલાહ આપવાનું છે અથવા તો વડાપ્રધાનને કઈ સલાહ આપવાનું છે, તો એ માટે એ બધું સલાહ કોણ આપે છે? યુપીએસસી દ્વારા જે કેન્ડિડેટ પસંદ થયેલા હોય એટલે કે જે લોકોનું સિલેક્શન થયું હોય એ લોકો આ બધી માહિતીઓ આપે છે. કેમ કે એ લોકો જે યુપીએસસી દ્વારા સિલેક્ટેડ કેન્ડિડેટ છે એ કેન્ડિડેટ ઘણા બધા અનુભવી અને માહિતી ધરાવનાર હોય છે, બરાબર, એના કારણે. હવે યુપીએસસી જે છે એ પરીક્ષાને લઈને ઘણી બધી મિથ છે, બરાબર, ખોટી માન્યતા છે કે યુપીએસસી પરીક્ષા હાર્ડ છે, યુપીએસસી પરીક્ષા એટલે બધું જ વાંચવું પડે, આખું બ્રહ્માંડમાં જેટલી પણ વસ્તુ છે બધું જ વાંચવું પડે, પરંતુ ખરેખર એવું નથી. યુપીએસસી ની અંદર એક સિલેબસ હોય છે, એ સિલેબસને કમ્પ્લીટ કરવાનું હોય છે, એનું પરીક્ષા આવે છે અને એ આપવાનું હોય છે. એ એક્ઝામ પ્રોસેસ પૂર્ણ થાય ત્યારબાદ કેન્ડિડેટ સિલેક્ટ થતા હોય છે. આ પરીક્ષા એટલું પણ ભારે નથી. જો તમે યુપીએસસી નું જે સિલેબસ છે એને કમ્પ્લીટ કરો અને એનું જે પ્રોસેસ છે એ ડેડિકેટ રીતે, ડિસિપ્લિન રીતે પૂર્ણ કરો તો, બરાબર. તો દેશની આનું મહત્વ શું છે? દેશની અંદર જે યોજનાઓ છે તે તૈયાર કરવાનું. ત્યારબાદ જે યુપીએસસી દ્વારા વ્યક્તિઓ સિલેક્ટ થાય છે તેઓ દેશની અંદર મોટા મોટા પદ છે, જેમ કે રેલવે મંત્રી, એક જિલ્લા ને ચલાવવા કે પછી કેવી રીતે કોઈ પણ મોટું એક તંત્રને મેનેજ કરવા, એ તમામ બાબતો અંગેની જે પણ નિર્ણયો લેવાય છે એ યુપીએસસી દ્વારા સિલેક્ટેડ કેન્ડિડેટ દ્વારા લેવામાં આવે છે. હવે આ જે યુપીએસસી છે એ ઘણું મહત્વનું છે, બરાબર. તો યુપીએસસી જે પરીક્ષા છે, હાઉ ટુ સ્ટાર્ટ એટલે કે એ પરીક્ષા સૌથી એ ક્યારે લેવામાં, આ ડેટ ફિક્સ છે, આ દિવસે પરીક્ષા લેવાય. મે મહિના આવે એટલે સમજી જવાનું યુપીએસસી નો દિવસ આવ્યો.
હવે સૌથી પહેલા આમાં 3 સ્ટેજ હોય છે, બરાબર. હવે પરીક્ષાનું સ્ટેજ સમજીએ એના પહેલા એ સમજીએ કે હાઉ ટુ સ્ટાર્ટ અવર પ્રિપરેશન. હાઉ ટુ સ્ટાર્ટ એટલે કે યુપીએસસી ની એક્ઝામ કેમ અને કેવી રીતે સ્ટાર્ટ કરવું જોઈએ, બરાબર, એક સિરિયસ કેન્ડિડેટ માટે. તો તમારે સૌથી પહેલા ફર્સ્ટ પોઈન્ટ શું કરવું જોઈએ? નંબર 1, ન્યૂઝ પેપર વાંચન. ન્યૂઝપેપરનું વાંચન કરવું જોઈએ. હવે ન્યૂઝપેપરનું વાંચન કેમ કરવું જોઈએ? કેમ કે એનાથી ખબર પડે કે દેશની અંદર શું ચાલી રહ્યું છે, વર્તમાન શું પરિસ્થિતિ છે. યુપીએસસી ની અંદર જે પણ 40% જે પણ સવાલો પૂછાય ને એ ન્યૂઝપેપર બેઝ, કરંટ અફેર બેઝ હોય. એટલે ન્યૂઝપેપર એટલું જરૂરી છે. ન્યૂઝપેપર દરેક રાજ્યમાં લોકો 7મા ધોરણથી વાંચે, પરંતુ આપણા ગુજરાતમાં વાંચતા નથી. તો હવે તમારે પણ ન્યૂઝપેપર રીડિંગ સ્ટાર્ટ કરવાનું. કયું ન્યૂઝપેપર વાંચવાનું? તો દેશનું સૌથી પ્રખ્યાત ન્યૂઝપેપર છે ધ હિન્દુ, ત્યારબાદ ઇન્ડિયન એક્સપ્રેસ, ડાઉન ટુ અર્થ, જેવા ઘણા બધા ન્યૂઝપેપર છે. દિવ્ય ભાસ્કર છે, સંદેશ છે, આ બધા ન્યૂઝપેપર છે, જનસત્તા છે, આ બધા, બરાબર. તો તમારે કયું વાંચવાનું? સૌથી પહેલા તમારે છે ને જે તમને સારું લાગતું હોય એ ન્યૂઝપેપર વાંચી લેવાનું. હવે એ ન્યૂઝપેપર ની અંદર શું આપેલા હોય? આર્ટિકલ. આર્ટિકલ ની અંદર શું હોય? તો અલગ અલગ લેખ લખેલા હોય. એ લેખ તમારે વાંચવાના, બરાબર. હવે સમજ પડે કે નહીં પડે, વાંચવાના, ધીમે ધીમે વાંચવાના, 2 મહિના, 2.5 મહિના, ત્યારબાદ તમને ન્યૂઝપેપર સમજ પડતી જાય. એક વખત તમે ન્યૂઝપેપર પર પકડ બનાવો ને તો તમારું 40% સમસ્યા દૂર થઈ જાય, બરાબર. આ ફર્સ્ટ પોઈન્ટ. બીજું તમારે શું કરવાનું? એનસીઈઆરટી ની બુક વાંચવાનું, બરાબર. હવે આ એનસીઈઆરટી બુક કેમ વાંચવાનું? કેમ કે યુપીએસસી નું જે સિલેબસ છે, બરાબર, એની અંદર એનસીઈઆરટી એટલે 6 થી 12 ધોરણ ના જે ચોપડાઓ છે એ વાંચવાના. તમે બધા જીસીઆરટી ભણ્યા, બરાબર, ગુજરાત લેવલનું. હવે તમારે વાંચવાનું એનસીઈઆરટી, બરાબર. આમાં શું હોય? ધોરણ 6 થી 12 નું વાંચો તો તમને જે સિમ્પલ લેંગ્વેજમાં, સરળ ભાષામાં માહિતીઓ મળે, તદ્દન સરળ રીતે સમજ પડે, બરાબર. ઇતિહાસ શું છે, ભૂગોળ શું છે, આ બધું. પોલિટી શું છે, એટલે કે પોલિટી એટલે રાજ્ય વ્યવસ્થા, બરાબર. આ વિષય શું છે, ઇન્ટરનેશનલ રિલેશન શું છે, એ બધું ખ્યાલ આવે. તો બીજો સ્ટેપ શું? એનસીઈઆરટી ની બુક વાંચવાની. ત્યારબાદ ત્રીજો સ્ટેપ, તમારે સ્ટાન્ડર્ડ બુક વાંચવાના, બરાબર. હવે સ્ટાન્ડર્ડ બુક એટલે આજે જેટલા પણ સબ્જેક્ટ હોય એના એનસીઈઆરટી તમે લોકોએ વાંચ્યું. હવે એ જ એનસીઈઆરટી ને લગતા સ્ટાન્ડર્ડ બુક હોય, એટલે કે સ્ટાન્ડર્ડ બુક એટલે કે મુખ્ય બુક હોય, બરાબર. એ મુખ્ય બુકો વાંચવાના. પણ સૌથી પહેલા તમારે આ 2 કમ્પ્લીટ કરવાનું, કેમ કે ન્યૂઝપેપર એ 40% સવાલો હલ કરે અને એનસીઈઆરટી એ તમને એટલું મદદ કરે એસે રાઇટિંગ થી લઈને આન્સર રાઇટિંગ થી બધામાં જ. તો આ 2 તમે જો સારી રીતે કરો ને તો તમારું 70% સિલેબસ સરસ રીતે કમ્પ્લીટ થાય. ત્યારબાદ સ્ટાન્ડર્ડ બુક વાંચવાના, બરાબર. હવે તમારે શું કરવાનું છે? આ 3 સ્ટેપ ફોલો કર્યા બાદ તમારે પીવાયક્યુઝ કરવાનું છે. પીવાયક્યુ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, એટલે કે ઓલ્ડ જે પેપર હોય એનું એનાલિસિસ કરવાનું છે. ન્યૂઝપેપર વાંચ્યું, એનસીઈઆરટી વાંચી, હવે તમારે બસ આટલું નોલેજ હાસિલ કરીને પીવાયક્યુ ઓલ્ડ પેપર કાઢવાના અને એ સવાલો સોલ્વ કરવાના, બરાબર. તમારાથી ખરેખર સોલ્વ થતા છે કે નહીં. જો ના થાય તો ફરીથી ન્યૂઝપેપર અને એનસીઈઆરટી વાંચો. ત્યારબાદ આ સ્ટાન્ડર્ડ બુક વાંચવાનું, બરાબર. હવાઈકું કરો તો, બરાબર. હવે કઈ સ્ટેજ હોય છે, બરાબર, પરીક્ષાની અંદર? તો યુપીએસસી ના પરીક્ષામાં 3 સ્ટેજ આવે, બરાબર. હવે 3 સ્ટેજ માંથી તમારે પસાર થવું પડે. નંબર 1 સ્ટેજ છે પ્રિલિમ્સ. સૌથી પહેલા
તમારે પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવી પડે. પ્રિલિમ્સ જે છે એ ક્યાં લેવાય તો આ સુરતમાં લેવાય કે પછી આપણા આસપાસના એરિયામાં લેવાય. બરાબર, આ જે પરીક્ષા છે આમાં એમસીક્યુ પૂછવામાં આવે. એમસીક્યુ પૂછવામાં આવે. કેટલા એમસીક્યુ હોય તો એના માટે તમારા માટે છે ને 2 પેપર હોય એમસીક્યુ વાળા. એક હોય છે સીસેટ વાળું અને એક પેપર હોય છે પેપર 1. આ પેપર 1 માં શું હોય, આ જેટલા પણ યુપીએસસી માં સિલેબસ હોય ને એ હું તમને લખાવીશ. એ બધા જ પેપરની અંદરથી થોડા સવાલો પૂછવામાં આવે. મોટા ભાગના સવાલો ન્યૂઝપેપર અને એનસીઆરટી માંથી હોય. અને સીસેટમાં હોય શું, ધોરણ 10 સુધીનું ગણિત. ધોરણ 10 સુધીના ગણિત હોય અને પેરેગ્રાફ હોય, એમાંથી તમારે લાવવાના હોય છે માર્ક. હવે આ જે ધોરણ 10 છે એના અંદર એવું કહેવામાં આવે કે ધોરણ 10 સુધીનું ગણિત પૂછવામાં આવે, પણ ખરેખર એવું હોતું નથી. બરાબર, હવે હાઈ લેવલનું આવવા લાગ્યું. પરંતુ આ જે પેપર છે આના પરથી તમારું કટ ઓફ બને. હવે કટ ઓફ શું છે, એટલે કે જેમ કે યુપીએસસી માં 15 લાખ લોકો એક્ઝામ આપે તો એમાંથી શું થાય કે કટ ઓફ નક્કી કરવામાં આવે કે કેટલા કેન્ડિડેટને લેવા. માની લો કે યુપીએસસી 15,000 કેન્ડિડેટને લે તો 15,000 ની અંદર જેટલા કેન્ડિડેટના વધારે માર્ક આવેલા હોય તમામને લઈ લેવામાં આવે, બાકી બધાને કાઢી મૂકવામાં આવે. બરાબર, તો આ પ્રિલિમિનરી સ્ટેજમાં શું કરવામાં આવે, 15 લાખ લોકોએ ફોર્મ ભરેલા, એમાંથી 15,000 ને લેવામાં આવે. હવે આ જે 15,000 ને લીધું આ 2 પેપરના બેઝ પર, આ ક્વોલિફાઈંગ બેઝ હોય સીસેટ. એના વિશે હું તમને પછી માહિતી આપીશ. પહેલા આપણે સ્ટેજ સમજીએ. આ જે પ્રિલિમિનરી પરીક્ષા તમે પાસ કરી ત્યારબાદ બીજી પરીક્ષા આવશે. આ ક્યારે આવે, આ મે મહિનામાં આવે. બરાબર, મેં તમને અહીં ઉપર લખ્યું હતું કાંગ્યુ આ રહ્યું. ત્યારબાદ બીજું સ્ટેજ આવે છે મેન્સ. મેન્સ એટલે રિટન એક્ઝામ, એટલે કે લખવા વાળું પરીક્ષા. એમાં તમારે લખવાનું હોય છે. તમારા ટોટલ 9 પેપર હોય છે. એ 9 પેપર દરેકના 250 માર્ક હોય. 2 પેપરના 300 માર્ક હોય. એટલે કે ટોટલ 2025 માર્કનું પેપર આવે ટોટલ. એટલા માર્કના જે પેપર છે તમારે લખવાના હોય છે. બરાબર, હવે યુપીએસસી નું રિઝલ્ટ કેટલું આવે દર વર્ષે, જે ટોપર હોય, ફર્સ્ટ રેન્ક હોય, થર્ડ રેન્ક હોય, સેકન્ડ રેન્ક હોય, તો એ લોકોનું જે રિઝલ્ટ છે એ 50% કે 45% ની વચ્ચે હોય. જો તમે યુપીએસસી ની અંદર 50 કે 45% રિઝલ્ટ લાવી શકો તો તમે યુપીએસસી ની અંદર રેન્ક 1 લાવી શકો. બરાબર, આ પરીક્ષા એટલું ટફ હોય છે કે આમાં 45 થી 50% આવે માર્ક. એટલે આ 2025 છે એટલે તમારા કેટલા 1000, આના 50% કરો કે પછી 45 કરો તો 1000 જો તમારા માર્ક આવે ને 2025 માંથી, એટલે તમે ટોપર બની જાઓ. બરાબર, તો એના માટે એફર્ટ કરવા પડે તમારે. તો મેન્સ પરીક્ષા આપવાનું હોય. આ પરીક્ષા ક્યારે થાય, આ થાય ઓગસ્ટ ની અંદર. ત્યારબાદ હવે તમે આમાં જો સિલેક્ટ થાવ ને, મેં તમને કીધું તેમ 15 લાખ માંથી પ્રિલિમ ની અંદર કેટલા 15,000 પાસ થાય. ત્યારબાદ આગળ જાય એ લોકો 15,000 મેન્સ લખવા માટે, લખાણ કરવા માટે 9 પેપરનું. તો એના અંદર પાછા કેટલા કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવે તો 15,000 માંથી માંડ 4,000 5,000 લોકોને સિલેક્ટ કરવામાં આવતા હોય છે. બરાબર, 4-5,000 લોકોને. ત્યારબાદ એ લોકોને સિલેક્ટ કર્યા બાદ થર્ડ રાઉન્ડ ઇન્ટરવ્યુ માટે દિલ્હીની અંદર બોલાવવામાં આવે. બરાબર, આ દિલ્હીની અંદર બોલાવવામાં આવે અને ત્યાં ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. હવે ઇન્ટરવ્યુ જે હોય છે એ કેટલા માર્કનું હોય તો એના માર્ક જે છે એ 275 માર્કનું હોય. બરાબર, ઇન્ટરવ્યુના માર્ક હોય. તો એના અંદર તમારે ઇન્ટરવ્યુ આપવાનું. હવે અહીં જે સીટ હોય, બરાબર, યુપીએસસી માનો દર વર્ષે 1000 સીટ કાઢતી હોય તો એટલા કેન્ડિડેટો ભરતી થાય ઇન્ટરવ્યુના માધ્યમથી. 4,000 ને સિલેક્ટ કરે, 1000 લોકોને ભરતી થાય. બરાબર, બાકી બધાને રવાના કરી દેવામાં આવે. આ સ્ટેજ છે. હવે તમે આમાં જે આ યુપીએસસી ની પરીક્ષામાં આ 3 સ્ટેજ ક્લિયર કરો એટલે હવે તમારે શું કરવાનું હોય છે, બાકી બધાનું નથી. બરાબર, તો એ લોકોને ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે દહેરાદૂન. આ ક્યાં આવેલું છે, ઉત્તરાખંડની અંદર આવેલું છે. બરાબર, અહીં ટ્રેનિંગ માટે મોકલવામાં આવે. ટ્રેનિંગ માટે મોકલી દેવામાં આવે છે 11.5 મહિના
નું ટ્રેનિંગ હોય છે. આ જે ટ્રેનિંગ છે એમાં તમને શીખવાડવામાં આવશે કે એક જિલ્લો કેવી રીતે ચલાવવો, એક યુપીએસસી કેન્ડિડેટ કેવું હોય, બરાબર, એક આઈપીએસ ઓફિસરને કેવી રીતે હેન્ડલ કરવાનું છે, કેવી રીતે શું કરવાનું છે, કોઈ જગ્યાએ ઝઘડો થઈ ગયો, માની લો હડતાળ થઈ ગઈ તો એટલી મોટી ભીડને કેવી રીતે મેનેજ કરવું, એ બધું શીખવાડવામાં આવે છે. ત્યારબાદ તમને કમ્પ્યુટરનું નોલેજ થી લઈને ટ્રેકિંગ થી લઈને હોર્સ રાઇડિંગ, પેરાગ્લાઇડિંગ બધું જ શીખવાડવામાં આવશે, બરાબર, રનિંગ થી લઈને બધું જ. ત્યારબાદ અહીં તમને ટ્રેનિંગ મળ્યા બાદ તમને અલગ અલગ કેડરમાં એટલે કે અલગ અલગ રાજ્યોમાં મોકલી દેવામાં આવે. જેમ કે અમુકને ગુજરાત મોકલી દેવામાં આવશે, અમુકને તેલંગાણામાં, એવી રીતે કર્ણાટકામાં, મહારાષ્ટ્રની અંદર અલગ અલગ જગ્યાએ પોસ્ટેડ કરી દેવામાં આવે. હવે બધાને બધા જ રાજ્યોના લેંગ્વેજ નહીં આવડે એટલે શું કરવામાં આવે, જે કેન્ડિડેટને જે લેંગ્વેજમાં ફાવે એ રાજ્યમાં મૂકવામાં આવે. જેમ કે માની લો તમે લોકો સિલેક્ટ થયા, તમને ગુજરાતી સારું આવડે, તમને ગુજરાતની આસપાસ ગુજરાતમાં મૂકવામાં આવશે, બરાબર. માની લો કે તમને હિન્દી સારું આવડે, બરાબર, તમારે હિન્દીનું સારું એવું તમે બોલી શકો, લખી શકો, તો તમને આ અડધું જે ભારત છે, બરાબર, એના અંદર મૂકવામાં આવશે. ક્યાં? ગુજરાતમાં મૂકી શકાય, મહારાષ્ટ્રમાં મૂકી શકાય, રાજસ્થાન, બધી જ જગ્યાએ. અહીં જે સાઉથ ઇન્ડિયન સિટી છે, સોરી રાજ્યો છે, ત્યાં તમને મૂકી શકાય, બરાબર. એટલે હિન્દી જરૂરી છે, હિન્દી અને ઇંગ્લિશ. ઇંગ્લિશ ખૂબ જરૂરી છે, બધી જ જગ્યાએ કામ લાગે, પરંતુ હિન્દી એ અડધા ભારતને કવર કરે. હવે આ બધા રાજ્યોમાં જો તમે એક આઈએએસ ઓફિસર તરીકે પોસ્ટેડ થાવ યુપીએસસી દ્વારા સિલેક્ટ થઈને, તો તમારે અહીંના લેંગ્વેજો શીખવા પડે. જેમ કે અહીંયા કર્ણાટક છે તો તમને કન્નડ લેંગ્વેજ આવડવું જોઈએ, થોડું ઘણું માહિતી હોવી જોઈએ. જો તમે અહીં કેરળમાં આવો તમને મલયાલમ લેંગ્વેજ આવડવું જોઈએ કેરળની અંદર. એવી રીતે તમે તમિલનાડુની અંદર તમને તમિલ લેંગ્વેજ આવડવી જોઈએ. નહીં આવડે તો એ તમને શીખવાડવામાં આવશે, એ તમારા ટ્રેનિંગનો એક ભાગ હોય છે, બરાબર. હવે યુપીએસસી દ્વારા જે લોકો સિલેક્ટ થાય, ફર્સ્ટ જે લોકોનું સૌથી સારું રેન્ક હોય એ લોકોને આઈએએસ ની જોબ આપવામાં આવે છે. આઈએએસ એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ, બરાબર, ભારતીય પ્રશાસનિક સેવા. આ સૌથી વધારે પોપ્યુલર અને મોસ્ટ પાવરફુલ જોબ છે. તમે કઈ પણ બદલાવ કરી શકો, કઈ પણ, બરાબર. હવે તમારા પર શરતો હોય છે, એ શરતોનું પાલન કરીને. ત્યારબાદ બીજું રેન્ક આવે છે, જો તમારું રેન્ક જે છે ને એ ડિસાઈડ કરશે. રેન્ક જો 1 થી 100 ની વચ્ચે આવે, બરાબર, તો તમે આઈએએસ ના પોસ્ટ માટે સિલેક્ટ થાવ. જો તમારું રેન્ક 100 થી 500 ની વચ્ચે આવો તો તમને આઈએફએસ અથવા તો આઈપીએસ ની પોસ્ટ મળે. હવે આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસીસ, બરાબર, ભારતીય વિદેશ સેવા. હવે આ શું હોય છે કે તમને વિદેશમાં મોકલવામાં આવે. જેમ કે એમાં રાજદૂત તરીકે તમારી નિમણૂક થાય, બરાબર. રાજદૂત તરીકે નિમણૂક થાય ત્યાં તમારે શું કરવાનું હોય, આપણા દેશની તમામ માહિતી બીજા દેશને આપવાની, બીજા દેશની તમામ માહિતી આપણા દેશમાં આપવાની. પ્રધાનમંત્રી નથી જવાના માહિતી લેવા, બરાબર. આ રાજદૂતોનું કામ હોય છે, બરાબર. અને ત્યારબાદનું પોસ્ટ આવે છે આઈપીએસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, બરાબર. પોલીસનું સૌથી મોટામાં મોટું જો કોઈ હોય ને પદ તો એ છે આઈપીએસ નું, બરાબર. તો એના માટે સિલેક્ટ થવું પડે. હવે આ લોકોનું ટ્રેનિંગ ક્યાં હોય? લબાસના ની અંદર હોય. ક્યાં? લબાસના. આ એકેડમી ક્યાં આવેલું છે? મેં તમને કીધું, દહેરાદૂન, ઉત્તરાખંડ ની અંદર, બરાબર. ત્યારબાદના પણ પોસ્ટ આવે આઈઆરએસ એટલે કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ. આ જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય ને એ લોકોને ચલાવવાનું કાર્ય કરે, બરાબર. રેવન્યુ કેવી રીતે જનરેટ કરવા, શું કરવું, શું નહીં કરવું, એ બધું. ત્યારબાદ અન્ય પોસ્ટ આવે ઇન્ડિયન અકાઉન્ટન્ટ ઓફિસર નું પોસ્ટ આવે, બરાબર. એવી રીતે ઘણા બધા પોસ્ટ હોય. એવી રીતે ટોટલ 27 કે 28 પોસ્ટ હોય, બરાબર. એમાંથી સૌથી પોપ્યુલર 4 પોસ્ટ છે આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને આઈઆરએસ. આ લોકોનું પ્રેફરન્સ હોય, પ્રથમ પ્રેફરન્સ, બરાબર. હવે આ થયું યુપીએસસી નું જે એકેડમી છે ક્યાં છે. આપણા પરીક્ષામાં પૂછાશે 2 માર્કમાં કે લબાસના એટલે શું, બરાબર. આઈએએસ નું પૂરું નામ શું છે એ તમને તમારા પરીક્ષાની અંદર પૂછાશે. આઈએફએસ નું પૂરું નામ શું છે એ તમારા એક્ઝામમાં પૂછાશે. આઈપીએસ નું પૂરું નામ શું છે એ તમારા પરીક્ષામાં પૂછાશે. આઈઆરએસ નું પૂરું નામ શું છે એ તમારા એક્ઝામમાં પૂછાશે 2 માર્કમાં, બરાબર. મોસ્ટ આઈએમપી આ તમે મોઢે કરી રાખજો. ત્યારબાદ
આ લોકોનું ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે તો તમારે યાદ રાખવાનું, દહેરાદૂન ની અંદર, ઉત્તરાખંડ ની અંદર, બરાબર. જો અહીં દિલ્હી છે, બરાબર. આ દિલ્હી ની તમે અહીં બાજુએ જાઓ તો શું આવે? યુપી આવે. યુપી ની ઉપરના નીચે આવો તમને દેખાશે હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ દેખાયું, ત્યારબાદ પંજાબ છે, બરાબર, હરિયાણા છે. એવી રીતે તમે જો ઉત્તરાખંડ તમને દેખાશે કથ્થઈ કલરનું, એમાં ધ્યાનથી જુઓ, દેહરાદૂન દેખાશે તમને. ક્યાં છે દેહરાદૂન? આર્યો, બરાબર. મસૂરી છે, ત્યાં લબાસના ટ્રેનિંગ કેમ્પ આવેલું છે. આજુબાજુના જુઓ વિસ્તારો છે, બરાબર. આ ઉત્તરાખંડ છે ને યુપી માંથી અલગ થયું હતું, બરાબર. ઉત્તરાખંડ નું જે બોર્ડર છે એ ક્યાં છે? જુઓ, નેપાળ થી ટચ કરે, ચીન થી ટચ કરે, બરાબર. આ આપણું ભારત દેશ છે. આટલું સરસ. આ પરીક્ષામાં જો તમે ચયનિત થાવ ને તો તમને મોકો મળે કે તમે ભારતના અલગ અલગ સ્ટેટમાં જઈને કામ કરી શકો, બરાબર. હવે જુઓ, માની લો કે તમે એક આઈએએસ તરીકે સિલેક્ટ થયા તો તમને અહીંયા ઉત્તરાખંડ ની અંદર ટ્રેનિંગ મળશે અને ત્યારબાદ તમને અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવશે. એ તમારી ચોઈસ છે, તમે કયા રાજ્યમાં જવા માંડો, બરાબર. હવે માની લો કે બીજો પોસ્ટ આઈએફએસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ. હવે તમે એ સિલેક્ટ કરો તો તમને અલગ અલગ દેશોની અંદર મોકલવામાં આવશે. જેમ કે અહીં દેશ છે, જુઓ, અહીં દેશ છે વર્લ્ડની મેપની અંદર ગ્રીનલેન્ડ છે, દેખાય? ગ્રીનલેન્ડ છે. ત્યારબાદ છે કેનેડા. કેનેડામાં આપણું એક પોસ્ટ હોય, એ પોસ્ટની અંદર તમને મૂકવામાં આવશે. ત્યારબાદ છે અમેરિકા. અમેરિકામાં પણ આપણું રાજદૂત હશે, એટલે કે દૂતાવાસ હશે, એના અંદર તમને મૂકવામાં આવશે. મેક્સિકો છે, એ ઘણા બધા દેશ છે. અહીં જુઓ, અહીં છે પનામા, બરાબર. ત્યારબાદ છે દક્ષિણ અમેરિકા, બ્રાઝિલ, અર્જેન્ટિના, ચીલી, કોલંબિયા, વેનેઝુએલા, સુરીનામ, ગિયાના, ફ્રેન્ચ ગુઆના, બરાબર. ત્યારબાદ છે આફ્રિકન કોન્ટિનેન્ટ. આ જે છે ને ભારત માટે ઘણું મહત્વનું છે. ભારત સરકારનું છે ને આના પર ચાંપતી નજર છે. કેમ? આ ખનીજ સંસાધન માટે ખૂબ મહત્વના છે. આપણો ભારત દેશ તમને ખબર છે 4 ગણા તેજીથી વિકાસ કરી રહ્યું છે. જીડીપી 4 ગણું મોટું છે. તો આપણને રિયલ અર્થ મિનરલ જોઈએ તો એ આપણને આફ્રિકન કોન્ટિનેન્ટ માંથી મળે છે. હવે આપણા ભારત દેશમાં ચીતા નહીં મળે, બરાબર. તો એ જે ચીતા છે આપણે ક્યાંથી મંગાવ્યા? અહીંથી, આ નામીબિયા ની અંદરથી, બરાબર. આ નામીબિયા કન્ટ્રી છે એના. હવે તમે આ બોત્સવાના લખેલું છે ને, ધ્યાનથી જુઓ. આ બોત્સવાના ની અંદર છે ને હાલમાં જ 2024માં દુનિયાનું છે ને 2nd નંબરનું લાર્જેસ્ટ ડાયમંડ મળી આવ્યું, બરાબર. ત્યારબાદ આ જેટલા પણ આફ્રિકન કન્ટ્રી છે ને એ ઘણા ગરીબ છે. કેમ? એ લોકો પાસે કોઈ સંસાધન નથી, પરંતુ એ લોકો પાસે રિયલ અર્થ મિનરલ ઘણા બધા છે, જેનાથી આપણે બેટરી બનાવી શકીએ, મોટા મોટા મિસાઇલ બનાવી શકીએ, મોટા મોટા ખતરનાક હથિયારો બનાવી શકીએ. એના માટે આ મહત્વનું છે, બરાબર. આમાંથી સૌથી જો કોઈ મહત્વનું હોય છે તો આફ્રિકાની વચ્ચે હૃદય તરીકે આવેલું છે ને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. આ ડેમરી કોંગો લખેલું છે ને એ છે, બરાબર. ત્યારબાદ આપણું ભારત દેશ, બરાબર. આ જુઓ, મેં માર્ક કર્યું છે કે આ જે નવસારી છે ને એ નવસારી થી આપણને ક્યાં જવાનું છે? દિલ્હી, ટ્રેનિંગ માટે, બરાબર, સોરી, ઇન્ટરવ્યુ માટે. ત્યારબાદ છે ચીન, મંગોલિયા, મ્યાનમાર. હવે જુઓ, આ જે કોલકાતા છે ને, કોલકાતા થી તમે આ અંદમાન સાગર છે, બરાબર. આ તમે મલેશિયા ક્લિયર કરો, ત્યારબાદ અમે બ્લેક બોલપેન થી માર્ક કર્યું છે આ દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા. તમે ડાયરેક્ટ રશિયા પહોંચી શકો, બરાબર. રશિયા જરૂરી છે આપણા માટે, કેમ કે આપણે 85% ઓઇલ ઇમ્પોર્ટ કરીએ, બરાબર. આ બધા યુરોપિયન કન્ટ્રીઓ છે. આ જે યુરોપિયન કન્ટ્રી છે એ લોકોને આપણે સ્ટીલ આયાત કરીએ, એટલે સોરી, નિકાસ કરીએ એ લોકોને, બરાબર. એ આપણા ગ્રાહકો છે સ્ટીલના, એટલે આ લોકો આપણા માટે જરૂરી છે. ત્યારબાદ છે આ જુઓ, યુનાઇટેડ કિંગડમ, દેખાય? આયર્લેન્ડ ની પાસે નાનું અમસ્તું, જેને આખી દુનિયા પર રાજ કરેલું એક સમયે, બરાબર. તો આ વર્લ્ડ મેપ છે કે જો તમે આઈએફએસ ઓફિસર બનો તો આ બધા દેશની અંદર તમને મૂકવામાં આવશે. ઓસ્ટ્રેલિયાનો પરિચય લેવાનો રહી ગયા, ચાલો ઓસ્ટ્રેલિયા જઈએ. આ છે ઓસ્ટ્રેલિયા, બરાબર.
આવેલું છે હિન્દ મહાસાગરની બાજુમાં. આપણું આ હિન્દ મહાસાગર, બરાબર. આપણું ભારતની નીચે આવો શ્રીલંકા, માલદીવ, ત્યારબાદ અહીં આવે છે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા ભારતીય લોકો રહે, બરાબર. આજના લેક્ચર માટે આટલું બસ, બાકીનું આપણે બીજા લેક્ચરમાં જોઈશું. એક વખત દેહરાદૂનનું મુલાકાત લઈ લઈએ, જ્યાં જવાનું છે હિમાચલ, ઉત્તરાખંડ, દેહરાદૂન.